રૂપની સ્થાપના અહીંયા કરવામાં આવી એને 1 વર્ષ પૂર્ણ થયું અને દ્વિતીય વર્ષનો શુભારંભ થાય છે ત્યારે દ્વિતીય પાટોત્સવ પ્રસંગે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સૌ પ્રથમ અત્યારે અહીંયા ગ્રંથની પૂજા કરવામાં આવશે. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી રચિત હસ્તલેખિત લિપિ છે એ ગ્રંથની પૂજા આજના ભોજન પ્રસાદના યજમાન પરિવારજનો અહીંયા સ્ટેજ ઉપર આવીને કરશે અને ત્યારબાદ આપણે આપણા અતિથિ વિશેષ મહેમાનો શીતલથી પૂજ્ય શ્રી વિશ્વનાથ બાપુ પધાર્યા છે અને ભાવનગર પાસે નારી ગામથી પૂજ્ય ગોપાલ શરણ બાપુ પધાર્યા છે. એનું આપણે સ્વાગત કરીશું. તો સૌ પ્રથમ યજમાન પરિવાર અહીંયા ગ્રંથની પૂજન કરવા માટે આવશે. કૈવલમ ચેદૈનમ સુખિનઃ સર્વે ભવન્તુ નિરામયા સર્વે પશ્યન્તુ મા વિદ્વેષતુ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ
तेजस्विनातीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। ગુરુજી પ્રેમે કરો પૂજા રે મારે તમતી રે મારે તમતી અધિક નહીં કોઈ દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પ્રેમે પુષ્પનો હાર ઉજો રે મારી મન મોર તત્વ તિલકાર તત્વ તિલકારો તો નાભી ચોગ્યો રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમથી રે મારે તમથી અધિક દેવ નહીં દોજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુ મારા પંચમ વેદની બોલાવાની રે તેમાંથી અક્ષર લીધો મેં જાણી રે ગુરુના મુખમાં રે ગુરુના વચનોમાં સુરતા સમાણી રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા મારે તમથી રે મારે તમથી અધિક દેવ નહીં દોજા રે ગુરુજી આવો પ્રેમે કરો પ્રેમે કરો પૂજા રે મારે તમથી રે મારે તમથી અધિક દેવ નહીં દોજા રે ગુરુજી આવો પૂજા રે સારમ વિરાજતે કારુતર પ્રદેશે સમસ્ત તેજોમય વિશ્વરૂપં શ્રી ગુરુપાદ પદ્મં ભવ્યં ચ બાલં તિલકં ચ રક્તં શ્વેતાંબરં શ્રીગણશ્યામમૂપં ભક્તે સદાદિતજ્ઞાનરૂપં વંદે સદા શ્રીગુરુપાદપદ્મં પૂર્ણેન્દુવક્ત્રં કમલીયગાત્રં ભક્તપ્રિયં શ્રી કરુણાનિધાનમ આનંદરૂપં વચસાગમ્યં વંદે સદા શ્રીગુરુપાદપદ્મં મુખં પ્રસન્नं વિમલાચિદૃષ્ટિ આજાનુબાહો રમણીયરૂપં સદા વસન્तं હૃદયારવિંદે વંદે સદા શ્રીગુરુપાદપદ્મં
वन्दे सदा गुरुपाद पद्मम् वन्दे सदा श्री गुरुपाद पद्मम् हार ले लीजिए। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचल दास जी महाराज बाल कुबेर महाराज की जय। हेलो हेलो। श्रीमद् करुणा सागर महाराज की जय। परम गुरु बाल कुबेर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। प्रणव कुमार पूज्य बापू विश्वनाथ बापू ने पुष्पमाळा પહેરાવી સ્વાગત કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે। પૂજ્ય બાપુ। श्रीमद् करुणा सागर महाराज की जय। विश्वनाथ दाजी महाराज की जय। અહીંયા પૂજ્ય ગોપાલ શરણ બાપુનું સ્વાગત કરશે અને આશીર્વાદ લેશે। શ્રીમદ્ કરુણા સાગર महाराज की कैवलय धाम की जय। श्री गोपाल शरण दास जी महाराज की जय। નીચે મૂકીને પગે લગાય બેજા નીચે બેજા હાલો નીચે બેહીને પગે ગાડીમાં રાખી ભરતભાઈ બીજી સવારી એક જ श्रीमद् करुणा सागर महाराज की जय। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। महाराज की जय। निरालम नारायणम विराजेतवस्तु विदेवे वेदान्तां यशन्तेन चन्द्र सुनाते सनातन जनातमनन्तु अगाधं रोधं लहेजं महादं कुबेरं दयालं नमामि नमस्तु। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचल दास जी महाराज की जय। श्री धर्म प्रिय दास जी महाराज की जय। सत्केवल साहेब सत्केवल साहेब। ऐसे ही जीव भव भोगतता सुपन नींद अज्ञान सदगुरु मेरे टेरन जिनो जागृत करन को ज्ञान। પ્રાય ભક્તજનો, આજે
જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ આજથી 253 વર્ષ પૂર્વે જંબુદ્વીપની અંદર ભારત દેશમાં ગુજરાત રાજ્યની ચરોતર ભૂમિમાં બાલ સ્વરૂપે પ્રગટ થયા અને એક સૌભાગ્યવતી હેતબાઈ માતાને મળ્યા. દિવ્ય પરમ ગુરુ આ જગતની અંદર શા માટે આવ્યા છે, એમનો સંદેશ એમણે ગ્રંથોની અંદર આપેલો છે. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી રચિત 5-10 ધર્મ ગ્રંથો છે, પરંતુ બધાનો સાર એક જ છે. અહીંયા પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ ગ્રંથના 6ઠા કેતુમાં અંશી પદ સદગુરુ સિદ્ધાંત નો ઉપદેશ આપતા કહે છે કે ऐसे ही जीव भव भुगतता सुपन निंद अज्ञान सदगुरु महेर टेरन जिनो जागृत करन को ज्ञान. આ જગતની અંદર સૃષ્ટિની આદ્યથી દરેક જીવોને અજ્ઞાન લાગુ પડેલું છે. એ અજ્ઞાનતાના કારણે જીવો આ ભવની અંદર જન્મ મરણના ચક્રની અંદર અનેક પ્રકારના દુઃખો ભુક્તમાન કરે છે, જેને અજ્ઞાન રૂપી નિંદ્રા લાગુ પડી છે. જે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને શરીર ભાવ ધારણ કરી શરીર સુખની ચાહના રાખી શરીર સુખને સત્ય માની અને આ જગતમાં એ વિચરણ કરે છે. પરંતુ શરીરનું સુખ સત્ય નથી. થોડું ઘણું સુખ મળે છે, પણ એ સુખથી પણ વધારે દુઃખ મળતું હોય છે. એટલે જગતના જીવો અજ્ઞાન રૂપી નિંદ્રામાં પોઢી ગયા છે. જેમ આપણે આ શરીરની નિંદ્રામાં સૂઈએ છીએ અને નિંદ્રામાં આપણને સ્વપ્ન આવે છે. જ્યારે આપણે સ્વપ્નમાં હોઈએ છીએ ત્યારે સ્વપ્નને સાચું માનીએ છીએ. એવી જ રીતે આ જગતની અંદર જગત કરતાએ જગતનું સર્જન કર્યું છે. એ જગત કરતાનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે કે આ વિશ્વની અંદર જેટલા પણ શરીરો છે, મૃત્યુલોક, પાતાળલોક, દેવલોક, એ તમામ શરીરોની અંદર નિવાસ કરતા જે અંશો છે, એ અંશોના સર્જનહાર એક જ છે.
એ સર્જનહાર જગતથી ન્યારા છે. એ જગત કર્તાનો સંદેશ લઈ અને આ દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર જે સર્જનહારના પરમ વિશેષ અંશ છે, જે કર્તાની સાનિધ્યમાં જ અખંડ રહે છે, જગતના જીવો જગત કર્તાને ભૂલી જાય ત્યારે જગત કર્તાનો સંદેશ લઈ આ વિશ્વની અંદર દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર પરમ વિશેષ અંશ એ આ વિશ્વની અંદર આવે છે અને જગત કર્તાની યથાર્થ ઓળખાણ કરાવે છે. કારણ કે ધર્મ જગતની અંદર પણ અનેક મતભેદો છે, જેના કારણે અનેક પ્રકારના વિવાદો છે. અને આ જગતની અંદર જે સાધકો છે એમના માટે પણ ભિન્ન ભિન્ન લક્ષ્ય છે. એનું સમાધાન કરવા માટે કરુણાસાગર આ વિશ્વની અંદર પરમ ગુરુના સ્વરૂપમાં પ્રગટ થયા છે. જે ગુરુ આપણને માલિકની ઓળખાણ કરાવે છે, માલિકનું જ્ઞાન આપે છે, એટલું જ નહીં માલિક સાથે આપણો અનુભવ પણ કરાવે છે. અહીંયા આ ગ્રંથની અંદર કહ્યું છે અંશ અંશી પદ સદગુરુ સિદ્ધાંત. તો સદગુરુ છે, પરમ ગુરુ છે, એ આપણને અંશ અને અંશીનો સિદ્ધાંત સમજાવે છે. આ જગતની અંદર જેટલા પણ શરીરો છે, મૃત્યુલોકની અંદર 84 લાખ પ્રકારના શરીરો છે. દેવલોકની અંદર પણ ભિન્ન ભિન્ન દેવી ધામો છે, એના દેવી શરીરો છે. સૂક્ષ્મ દેહ હોય, કારણ દેહ હોય, મહાકારણ દેહ હોય, પરમ કારણ દેહ હોય. તો 5 પ્રકારના દેહો છે. એ દેહધારી જે દેવતાઓ છે, એ શરીરોની અંદર પણ જે અંશ છે, એ સર્જનહારે એને ભિન્ન ભિન્ન સામર્થ્ય આપ્યું છે, ભિન્ન ભિન્ન ગતિ આપી છે. સૂર્ય એનું કામ કરે, ચંદ્ર એનું કામ કરે, પૃથ્વી એનું કામ કરે, જળ એનું કામ કરે. પંચભૂત છે, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ છે, ઇન્દ્ર વરુણ વાયુ. આ બ્રહ્માંડની રચના માટે આવશ્યક તમામ દેવોનું સર્જન એક સર્જનહારે કર્યું છે. એ દેવો છે બધા વિશેષ ગતિના અંશો છે, એના દેહો પણ વિશેષ છે. જ્યારે મૃત્યુલોકની અંદર નિવાસ કરનારા જે શરીર અને અંશો છે બધા સામાન્ય છે. તો અંશોના 3 પ્રકાર થયા: સામાન્ય, વિશેષ અને પરમ વિશેષ. પરમ વિશેષ અંશ 2 છે, એક પરમ ગુરુ કરુણાસાગર અને બીજા પરમ વિશેષ અંશ આદ્ય પુરુષ નિરંજન. જે નિરંજન પુરુષથી આ સૃષ્ટિનો પસારો થયો છે. નિરંજનથી આદ્ય શક્તિ અને નિરંજનથી બ્રહ્મા વિષ્ણુ મહેશ સાવિત્રી ઉમિયા લક્ષ્મી અને ત્યાર પછી બીજા અન્ય દેવતાઓ. તો એ પ્રકારે સર્જનહારે જે જગતની રચના કરી છે, તમામ અંશો એના સર્જનહાર અંશી છે. એટલે અંશ અંશી પદ, અંશી પદ એક જ છે જ્યાં સર્જનહાર નિવાસ કરે છે. સર્જનહાર અંશી છે, એનું ધામ છે અંશી પદ છે, જેને કરુણાસાગર મહારાજ કૈવલ ધામ કહે છે. તો બ્રહ્મરૂપી જે પ્રકાશ છે એની અંદર આ જગતનું એમણે સર્જન કર્યું છે. એ સર્જનહાર બ્રહ્મ પ્રકાશના પ્રકાશક છે. એના શુદ્ધ સંકલ્પથી આ જગતની રચના થઈ છે. એક જ સર્જનહાર છે જે તમામ પ્રકારના અંશોને જીવન આપી રહ્યા છે
અને અંશ માત્રના એ સાક્ષી છે. કરુણાસાગરના સિદ્ધાંત પ્રમાણે સર્જનહાર ક્યારેય અવતાર લઈને આ વિશ્વમાં આવતા નથી. એટલે વિશેષ ગતિના જે અંશો છે એને આ સમસ્ત સૃષ્ટિનું સામ્રાજ્ય સોંપેલું છે. નિરંજનથી માંડી દરેક દેવોને પોતપોતાનું કાર્ય કરવા માટે એમણે સામર્થ્ય આપેલું છે. રજોગુણ પ્રધાન બ્રહ્માજી છે, સત્વગુણ પ્રધાન વિષ્ણુ છે અને તમોગુણ પ્રધાન મહાદેવ છે. આ ત્રણ દેવતાઓ આ બ્રહ્માંડના મુખ્ય પ્રધાન દેવતાઓ છે, જેની ઉપાસના વિશ્વમાં સર્વત્ર થાય છે. એટલે સગુણ ઉપાસના છે, દેવોની છે. એટલે દેવો આપણું કાર્ય કરે છે. એટલે વિશેષ દેવોની આરાધના થાય છે. દેવો એમનું કાર્ય કરતા હોય છે. બીજી ઉપાસના નિર્ગુણ છે, બ્રહ્મની ઉપાસના છે. સગુણથી આગળ જે મહાપુરુષો ગયા એને બ્રહ્મ સાથે એકતા કરી અને બ્રહ્માનંદની અંદર એ મસ્ત થઈ ગયા. પરંતુ બ્રહ્મના જે પ્રકાશક છે સર્જનહાર, એનો અનુભવ ના થઈ શક્યો. કારણ કે સદગુરુના લક્ષ્ય વગર, પરમ ગુરુના લક્ષ્ય વિના, એની લક્ષણા વિના એ અંશીને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે આ જગતની અંદર બ્રહ્મ સિદ્ધાંત સુધી મહાપુરુષોએ આપણને જ્ઞાન આપ્યું છે. એટલે આ જન્મ મરણના ચક્રમાંથી અવશ્ય છૂટી જાય છે. પણ બ્રહ્મની પાર કરુણાસાગર મહારાજશ્રીએ જે જ્ઞાન આપ્યું છે તદ અનુસાર એકાદશ ધામ છે, જે અવિગત ગતિ વાળા છે. એમાં શૂન્ય પણ સમાયેલા છે. અલેપમ ધામ છે, નિર્લેપ ધામ છે, એવા 4-5 ધામો છે અને બીજા શૂન્ય છે. એ 11 ધામની ઉપર છેલ્લું 12મું કૈવલ ધામ આવેલું છે. એ કૈવલ ધામની અંદર એ વિશ્વના સર્જનહાર બ્રહ્મ પ્રકાશના પ્રકાશક એ બિરાજેલા છે. એટલે સર્જનહાર એનો પ્રકાશ વ્યાપક છે અને સર્જનહાર એના પ્રકાશક છે. પ્રકાશ સર્વદેશી છે અને સર્જનહાર એકદેશી છે. જેમ સૂર્ય એકદેશી, એનું પ્રકાશ સર્વદેશી. સૂર્ય પ્રકાશક છે અને એના પ્રકાશ દ્વારા સમસ્ત સૃષ્ટિને પ્રકાશ આપે છે, એને ચેતના આપે છે. એ જ પ્રકારે સર્જનહાર પોતાના સ્થાને અચલ રહી બ્રહ્મ પ્રકાશ દ્વારા, બ્રહ્મની ચેતના દ્વારા એ બધાને જીવન આપે છે. અને આપણે માલિક સાથે એકતા કરવી હોય તો એ બ્રહ્મની સાથે આપણે એકતા કરીએ અને પરમ ગુરુના લક્ષ્ય અનુસાર આપણે આપણા સ્વરૂપનો જો અનુભવ કરીએ, અંશ સ્વરૂપનો, જે બ્રહ્મની સજાતિનું નથી. બ્રહ્મની સજાતિનું આ શરીરમાં પ્રણવ છે, પણ આ પ્રણવને ચેતન કરનાર આપણું સ્વરૂપ એક દેશી સર્જનહારની સજાતિનું છે. એ પરમ ગુરુની લક્ષણા પ્રમાણે આપણે અનુભવ કરી, બ્રહ્મ સાથે એકતા કરી, સોહંગ બ્રહ્મની સાથે એકતા કરી અને સોહંગ બ્રહ્મ એ પરમ ગુરુનું દિવ્ય વ્યાપક સ્વરૂપ છે. એટલે ગુરુની ગતિ આ બ્રહ્માંડમાં વ્યાપક છે. એ સોહંગ બ્રહ્મની એકતા એ પરમ ગુરુના લક્ષ્ય અનુસાર આપણને એમની કરુણાથી કૈવલ પદની પ્રાપ્તિ થાય, સર્જનહારની પ્રાપ્તિ થાય. આપણી વૃત્તિ નિર્મળ થઈ જાય, બ્રહ્મ સાથે એકતા થઈ જાય. પણ જ્યારે આપણે પૂર્ણ અધિકારી બનીએ એમની કરુણાના અને એ આપણને ગતિ આપે, ત્યારે જ આ અંશ કૈવલ ધામને પ્રાપ્ત કરે છે. એટલે પરમ ગુરુ સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે. સૌપ્રથમ કરુણાસાગર આ બ્રહ્માંડની અંદર અંતરિક્ષમાં નિરંજનના ધામમાં ગયા છે. એમણે પોતાના અનુભવ દ્વારા આ બધું વર્ણન કર્યું છે અગાધ બોધ ગ્રંથમાં.
ત્યાર પછી એ શક્તિના ધામમાં આવે છે, ત્યાર પછી ગૌલોકમાં આવે છે, પછી વૈકુંઠ, બ્રહ્મસદન, કૈલાસ, સતલોક, તાપસલોક, જનલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ, ચંદ્રલોક અને છેલ્લે સૂર્યલોકમાં થઈને પરમ ગુરુ આ પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર પરમ ગુરુનો દિવ્ય ઇતિહાસ છે. 7 દ્વીપની અંદર પરમ ગુરુ પ્રગટ થાય છે, જે 7 દ્વીપોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં છે. તો પરમ ગુરુ 7 દ્વીપોની અંદર પ્રગટ થઈ અને સર્જનહારનો સંદેશ આપ્યો છે. સૌપ્રથમ પુષ્કર દ્વીપમાં, પછી સાગ દ્વીપમાં, પછી કૌશક દ્વીપમાં, ચોથા કુશાલક દ્વીપમાં, પાંચમા સાલમ દ્વીપમાં, છઠ્ઠા પાલકી દ્વીપમાં અને સાતમા આપણા જંબુદ્વીપમાં આવ્યા. તો જંબુદ્વીપની અંદર બાલ સ્વરૂપે પ્રગટ થયા અને હેતબાઈ માતાને મળ્યા. એના ઇતિહાસનો સંબંધ આગલા પાલકી દ્વીપ સાથે જોડાયેલો છે. હેતબાઈ માતા જેને પરમ ગુરુ મળ્યા અને એમના પતિ હતા રઘુવીર, જે ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા અને સારસા નગરમાં રહેતા હતા. એમને એક બાળક હતું નાનું. એ માતા પોતાના બાળકને લઈને 243 વર્ષ 53 વર્ષ પહેલાની વાત છે, એ ચાલતા પગપાળા 15 કિલોમીટર દૂર એમનું પિયર હતું, ત્યાં ચાલતા જાય છે. 10-12 કિલોમીટર ચાલે છે. માતાને તરસ લાગે છે તો એ પાણી શોધે છે. રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવમાં પાણી પીવા જવા માટે પોતાના બાળકને કિનારે મૂકીને માતા શેર નામનું તળાવ છે એમાં પાણી પીવા માટે જાય છે. એ બાળકને જેવું કિનારે મૂક્યું તો ત્યાં જંગલ વિસ્તાર છે. એ ઝાડીમાંથી એક નાહેર નામનું પ્રાણી આવ્યું. એ શિકારની શોધમાં ફરતું હશે, ભૂખ્યું હશે. એ બાળકને લઈને ચાલ્યું ગયું. માતાને ખબર પણ ના પડી. માતા પાણી પીને આવે છે, કિનારે જુએ છે તો એનું કપડું પડ્યું છે, પણ બાળક અદ્રશ્ય થઈ ગયું. માતાને ખબર નથી કે કોઈ પ્રાણી લઈ ગયું છે. માતાને આશ્ચર્ય થાય છે કે હું પાણી પીને આવી એટલી વારમાં મારું બાળક ક્યાં ગયું. માતાનું બાળક એક બીમાર પડી જાય ને તો એને બહુ દુઃખ થાય, પણ આકસ્મિક રીતે એનું મૃત્યુ થાય, એના દુઃખનો કોઈ પાર નથી રહેતો. એટલે માતા કલ્પાંત કરે છે, કરુણ રુદન કરે છે, આક્રંત કરે છે. માથાના વાળ તોડવા માંડે એટલું કરુણ રુદન કરે છે અને પોતાના બાળકને શોધે છે રડતા રડતા. ત્યારે થોડા આગળ જાય છે, ત્યાં એક વૃક્ષના નીચે એક દિવ્ય બાળક બેઠેલું હોય છે. માતા રડવાનું બંધ કરે છે અને વિચારમાં પડી જાય છે કે આ જંગલની અંદર આવું તેજસ્વી બાળક કોનું હશે. અને બીજો વિચાર એમણે કર્યો કે ભગવાને મારા બાળકના બદલામાં તો આ બાળક નહીં આપ્યું હોય ને. અને એ વિચાર સાચો હતો એમનો. ત્યારે નજીકમાં આવ્યા ત્યારે બાલ સ્વરૂપે બિરાજેલા પરમ ગુરુ, જેનું નામ ગ્રંથોની અંદર કુવેર છે, કરુણાસાગરનું નામ કુવેર છે. કરુણાસાગર મહારાજ શ્રી આ જ ગ્રંથમાં લખ્યું છે, આય હું અવન્ય અચાનક અરસ અગમ હોય શેર, खुद के खरे संदेश में क्यों करे बेर कुबेर. क्यों बेर? સર્જનહારે આજ્ઞા આપી એટલે એમનો સંદેશ લઈને જવામાં સહેજ પણ વિલંબ ન કર્યો. ક્યોં બેર? એના ઉપરથી પરમ ગુરુએ કુબેર નામ ધારણ કર્યું છે. તો
બાલકુબેર માતાને કહે છે કે ગયા જન્મમાં તમે તપ કર્યું છે અને મેં તમને વચન આપ્યું હતું કે હું આગલા જન્મની અંદર તમને મળીશ, એ પ્રમાણે આજે હું મળ્યો છું. હું તો સર્જનહારનો સંદેશ લઈને આવ્યો છું. એટલે અહીંયા દ્વીપની અંદર પ્રગટ થવા માટે આપ એક અધિકારી હતા, નિમિત્ત હતા, એટલે હું બાલ સ્વરૂપે પ્રગટ થયો છું. તમે મને વચન આપો કે આ જંગલમાં બનેલી વિના કોઈને કહેશો નહીં, એનો સમય આવશે ત્યારે હું પ્રગટ કરીશ, તો હું તમારા બાળકના જેવડું સ્વરૂપ ધારણ કરીશ. એ પ્રમાણે વચનબદ્ધ થઈ અને પરમ ગુરુ એક નાનું સ્વરૂપ ધારણ કરી અને માતા એ બાલ સ્વરૂપ બાલ કુવેરને એ પોતાના ઘરે લાવે છે. 7 વર્ષ સુધી માતાને સાથે રહે છે. 7 વર્ષની ઉંમરે બાલ કુવેર માતાને કહે છે કે હું ઘરનો ત્યાગ કરી અને મારું જે કાર્ય છે કરવા માટે હવે હું સંન્યાસી દીક્ષા લઈ અને મારું કાર્ય આગળ વધારીશ. ત્યારે બાલ સ્વરૂપ પરમ ગુરુ 7 વર્ષની ઉંમરે સારસાથી નીકળી નજીકમાં ઓડ ગામ છે, ત્યાં કૃષ્ણ સ્વામી મહારાજ રામાનંદી પરંપરાના બહુ તપસ્વી મહાત્મા હતા અને એવું સાંભળ્યું છે, કહેવાય છે કે એની ઉંમર 700 વર્ષ જેટલી હતી. એ તપસ્વી પુરુષના શરણે જઈ એક જ દિવસમાં દીક્ષા ગ્રહણ કરે છે. એ બાલ સ્વરૂપે એમની કસોટી થાય છે અને એ તો સર્વજ્ઞ પુરુષ હતા એટલે એમાં સફળ થયા અને કૃષ્ણ સ્વામી મહારાજે દીક્ષા આપી અને પરમ ગુરુએ પોતાના ધ્યેયની વાત પણ કરી કે મારે આ કાર્ય માટે અહીંયા આવવાનું થયું છે, તો હું આ કાર્ય માટે આગળ વધીશ. ત્યારે જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરે છે સારસાપુરી, જે અત્યારે હાલ ગુરુગાદી છે. પેલા તો થોડો વખત એ ભક્તોને ત્યાં રહ્યા, પછી ભક્તજનોએ એમને જગ્યા જે આપી, હાલ સારસાપુરી ગુરુગાદી છે, એ જગ્યા પ્રદાન કરી, ત્યાં આશ્રમ બનાવ્યો ને મંદિર. તો પરમ ગુરુ કરુણાસાગર કૈવલધામ વાસ થયા. 105 વર્ષ રહી અને પછી એમના પટ શિષ્ય, એમના ઉત્તરાધિકારી પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીએ 12 વર્ષ એનું કામ ચાલ્યું. એટલે આપણે 10 વર્ષ ચાલે એમાં કઈ બહુ આપણે કરી રહ્યા છે કામ. અહીંયા પણ બાલ સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે પરમ ગુરુની પ્રેરણાથી. અહીંયા જે કઈ સંકેત છે તદ અનુસાર આ મંદિરનું નિર્માણ થાય છે. નહીં તો મારે તો આશ્રમ છે, પણ આ તો એક પરમ ગુરુની પ્રેરણાથી આ સ્થાન બની રહ્યું છે. ભવિષ્યનું કઈ પરમ ગુરુનું ઉદ્દેશ હશે, કારણ કે સ્થાન રહેવાના, આપણે બધા જવાના, પણ સ્થાન છે. આજે તમે જુઓ તો ભારતભરની અંદર કેટલા બધા મંદિરો છે, તૂટ્યા પણ ઘણી વાર, પણ આજે છતાંય પણ એનું અસ્તિત્વ એમને એમ જ છે અને આપણી ભારતીય સંસ્કૃતિને એમણે જીવંત રાખી છે. એની અંદર સત્વ છે, સત્ય છે. એટલે એ પ્રમાણે વર્ષ પહેલા બાલકુબેરની આપણે સ્થાપના કરી, એનો પાટોત્સવ હતો. આપણું મંદિરનું કાર્ય ચાલે છે અને આ બાજુ સ્થાપના થાય તો લોકો આવતા જતા રહે, કાર્યક્રમો થતા રહે અને આપણે આ કાર્યની અંદર સહકાર પણ બધાનો મળતો રહે. પરમ ગુરુ તમને ખૂબ શક્તિ આપે, તમારા જીવનમાં જરૂરી છે એના માટે પણ આપે અને સેવા કાર્ય માટે. આમ તો શાસ્ત્રના નિયમ અનુસાર તમને જેટલું આપ્યું હોય એમાંથી 10% જ આપણે સેવા કરવાની છે. વધારે આપે તો વધારે, પણ તકલીફ એ થાય છે કે વધારે આપી દે છે ને પછી થોડો સંકોચ થઈ જાય છે, પછી લોભ આવી જાય છે. 1 કરોડ રૂપિયા આપ્યા હોય ને તો 10 લાખ નથી આપી શકતા, પણ જે 100 રૂપિયાની કે 500 રૂપિયાની મજૂરી કરે ને એ લોકો 50 રૂપિયા આપી દેતા હોય છે. એટલે આપણા દિલને ઉદાર કરી જ્યાં પણ સેવા કાર્ય હોય આપણે યોગદાન કરવાનું છે. અને ખાસ આપણા ગામ માટેનું આપણે બધાને ગૌરવ હોય, બધા ગામના બધા લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને એ જ રીતે આપણે બધા સાથે મળીને આ કાર્યો કરતા રહીએ અને લાભ લેતા રહીએ. ગામની અંદર એક ભક્તિની સમરસ ભાવનાનું નિર્માણ થાય, વિશેષ પરમ ગુરુના બધાને આશીર્વાદ પ્રાપ્ત થાય. અને આજે આમ તો જાહેરાત કરવાની મને ના પાડી છે, એટલે અગાઉ મેં જણાવી દીધું કે આજની સેવા ભોજનની જે આપવામાં આવી છે એમને પણ પરિવારને ખૂબ આશીર્વાદ છે. પરમ ગુરુની કૃપા એમના પરિવાર પર વરસતી રહે. અને વિશેષ અહીંયા જે આ કાર્યક્રમની અંદર બધાએ સેવાનું યોગદાન આપ્યું છે, મહેનત કરે છે સતત. આશ્રમ જે ભૂમિ પૂજન થયું ત્યારથી આ બધા ભક્તો જ અહીં કામ કરે છે. હું તો તમને ખબર છે ક્યારેક ક્યારેક ખાલી જોવા માટે આવવું જરૂર પડે એટલું, બાકી અહીંયા સેવાનું યોગદાન જે ભક્તોનું છે
એમને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું. પરમ ગુરુ તમને બધાને ખૂબ સેવા કરવાની શક્તિ આપે, ખૂબ સારું સ્વાસ્થ્ય આપે. કહેવાનું તો ઘણું બધું છે, પણ આપણે તો સારાંશ આજે વિશેષ આપણે ત્યાં ચિત્તલથી પૂજ્ય વિશ્વનાથ બાપુ, વિશ્વના નાથ એવું ગુરુ મહારાજે નામ આપેલું છે. અને આજે આપણે ગામની અંદર પહેલી વાર પધારીને પાવન પગલા પડ્યા છે. જાણે મારી ઈચ્છા હતી કે આ ભૂમિની અંદર સંતોનું આગમન થાય, એમની ચરણ રજ પડે તો આપણું કામ જલ્દી વેગ આપે. એટલે આજે પૂજ્ય બાપુ પધાર્યા છે. અહીંયા નારી ભાવનગર પાસે નજીકમાં જ ગામ છે, ત્યાં પણ રામજી મંદિર છે, ત્યાંથી ગોપાલ શરણ બાપુ પધાર્યા છે. અને બીજા આપણા માધવ શરણ બાપુ પણ છે, હરિદ્વાર રહે છે, એ પણ અહીંયા હતા, પણ એને જવાનું અચાનક થયું, તો એ પણ આવવાના હતા. એટલે આજે ખરેખર આપણા કાર્યની અંદર સોનામાં સુગંધ વળે એવું આ કાર્ય થયું છે. આમ તો બાપુને ત્યાં એક પ્રસંગમાં ગયો હતો, એમણે એમના ઉત્તરાધિકારીની ચાદર વિધિ કરી ત્યારે, અને ખાસ બાપુ આમ તો સુરત થી પરિચય થયો છે, રંજનબેન રહે છે સુરત, એમના બાજુમાં જ એમના શિષ્ય રહે છે, એનાથી પરિચય થતા એક નાતો જોડાઈ ગયો કાયમનો અમારા માટે. એટલે અહીંયા હવે તો પાડોશી કહેવાય, આપણા ચિત્તલ ગામ એટલે બહુ દૂર ના કહેવાય, અને નારી પણ નજીક જ છે. તો બાપુને પણ આપણે વિનંતી કરીએ કે એમની અમૃત વાણીથી આ બધાને લાભાન્વિત કરે, અમી વર્ષા કરે અને બધાને પાવન કરે. અસ્તુ સત્યવલ સાહેબ. મારે ગાવું પડશે, મારે રમાય નહીં. करत मोदित मन उदयांतरयानंद हरि चितवन चंदन चेतन रचन अनुभव संखलिया समरे अधो सत्य माया सतगुरु कहत पधार करे मंगलारति करत मोदित मन उदयांतरयानंद भरी अग्रगति वैराग्य विशेषण प्रेम पुष्पधर ज्ञान घड़ियाले जगतारण लोक चतुर्दश खबर परे मंगलारति करत मोदित मन उदयांतरयानंद भरे राजन मेरा भटन सर्व पटे सनातन भाव भरे काहे कोवे से हरि को तन मन सवितर समरे मंगलारति करत मोदित मन उदयांतरयानंद भरी आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे आग्र कपूर सुगंध सुहावै बाजिए नारद योग जरे आरती महाराज की मंगल मनोरथ भाव भरी पालक लटके सरक जराजे
મારા શિર પાછા પ્રધારે કૌસ્તુભમણે કાંતારે શોભા નિજાનંદ ઘન શ્યામ હરે આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવ ભરી સંત સજ્જન જન પ્રિય સબ ઠારે અટકી સુરત કરે યુગલ જોરે અંશ આપયો જાની દ્રષ્ટ કરુણા સર્વ પર પસરે આરતે મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવ ભરે દાસન આરતી કી જય રીચ પદ રજ અધિકારે सर्वाके ताई सपद सबकी सोई प्रभु खेले जन संग हरे आरते महाराज राज की मंगल मनोरथ भाव भरी पूज्य सक्र स्वराज करुणेश कैवल करता के पूज्य श्री कृष्ण स्वामी महाराज के पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज के पूज्य श्री बाल कुंवर महाराज के पूज्य श्री महान तपस्वी रघुराम महाराज के पूज्य श्री नरवेद सागर महाराज के पूज्य श्री बलदेव दास जी महाराज के पूज्य श्री भगवान दास जी महाराज की पूज्य श्री प्रयाग दास जी महाराज की पूज्य श्री शीतल दास जी महाराज की पूज्य श्री अविचल दास जी महाराज की पूज्य श्री धर्मप्रिय दास जी महाराज की श्री सर्व संतन की श्री सर्व देवन की श्री ज्ञान श्री गुरुगादी सार श्री कैवल धाम की परम गुरु बाल कुंवर प्रतिष्ठा मध्याह्न आरती पूर्णावर्ती का